નમસ્કાર ખેડૂત મિત્રો, હરેકૃષ્ણ ફાર્મ ટેક વતી આપ સૌને આવકારું છું. તો આજે આપણે આણંદ જિલ્લાના જે આંકલાવ તાલુકાનું જે છેલ્લું ગામ ભેટાસી ગામ છે તેના ખેડૂત ખાતેદાર શૈલેષભાઈ કે જેણે પોતાના ખેતર ઉપર ટીંડોળી અહીં આપણે ગિલોડીનો પાક કે તે વાવેતર હતું અને તેની અંદર આપણે જે હરેકૃષ્ણ ફાર્મ ટેકનું જે 100% ઓર્ગેનિક ખાતર જે છે ન્યુટ્રીગ્રોથ તે આપણે આ 2 લાઈનમાં અપાવેલું હતું. તો આપણે શૈલેષભાઈને પૂછીએ કે આ ખાતરનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું. શૈલેષભાઈ, આ ખાતરનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? આ ખાતરનું રિઝલ્ટ એ આપણે 2 પારિયા નાખ્યા છે, એ કાં ને એ કાં. તો ત્યારે એ ખાતર નાખ્યા પછી ફરી જ્યારે વાયણી આવી તો આ 2 પારિયામાંથી માલ હતા નીકળ્યો. પેલા પારિયામાંથી 1 ડોલ ભરાય તો આ પારિયામાંથી 1.5 ડોલ ભરાય. એટલે મતલબમાં જે લાઈનમાં ખાતર નથી નાખ્યું ત્યાંથી 1 ડોલ નીકળી અને આ જેમાં નાખ્યું છે ખાતર એમાંથી 1.5 ડોલ નીકળી. એટલે 2 પેડમાંથી તમારે 1 ડોલ વધારે નીકળી. એટલે આપણે ખેડૂત મિત્રોને કેવું હોય કે ભાઈ આ 2 લાઈનમાંથી તમને 7 થી 8 કિલો વધારે મળ્યું ઉત્પાદન, તો કહી શકીએ? હા, કહી શકીએ. 2 ફીકર અને ઓર્ગેનિક છે એટલે જમીનને કોઈ આડઅસર તો થવાની નહીં. સાથે જમીનમાં કઈ સુધારો એવો થોડું ઘણું તમને લાગે છે? જમીન પોચી બને. આ 2 પારિયામ જે નાખ્યા પછી જમીન આમ ફળદ્રુપ અને ગ્રીનરીમાં તમને તફાવત દેખાય. જે પેલા પારિયામાં વાંકા ટીલા થઈ જતા હતા અને આ 2 પારિયામાં વાંકા ટીલા થતા નથી. આટલો ફેર પડે છે. ઓકે, આભાર. તો ખેડૂત મિત્રોને કેવું કે આ ખાતર વાપરવા જેવું છે તો કહી શકાય ને? તમે ભલામણ કરી શકો? કહી શકાય. 2 ફીકર વાપરો. ઓકે, આભાર શૈલેષ. રિઝલ્ટ 100% મળશે.